નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના સિનિયર નેતા સોનિયા ગાંધી અને વિપક્ષ નેતા રાહુલ ગાંધીને કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે, જેને લઈને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ દ્વારા અમદાવાદના નહેરુ બ્રિજ ખાતેથી પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાની આગેવાનીમાં કોંગી નેતાઓ અને કાર્યકર્તાઓ ખાનપુર સ્થિત ભાજપ કાર્યાલય તરફ જઈ રહ્યા હતા. ત્યારે કોંગ્રેસના નેતાઓ ભાજપ કાર્યાલય પહોંચે તે પહેલા જ પોલીસ દ્વારા પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા, એએમસીમાં વિપક્ષ નેતા શહેજાદ ખાન પઠાણ, કોંગ્રેસના નેતા શાહનવાઝ શેખ સહિત કોર્પોરેટર અને કાર્યકર્તાઓને આગળ જતા અટકાવ્યા હતા. પોલીસે કોંગ્રેસના તમામ નેતાઓ અને કાર્યકર્તાઓની અટકાયત કરી હતી. કોંગ્રેસના કાર્યકર્તાઓને બળજબરીથી વાહનમાં બેસાડી અટકાયત કરવામાં આવતા ઝપાઝપી સાથે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા હતા. ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિત ચાવડાએ જણાવ્યું હતું કે કોંગ્રેસ અંગ્રેજો સામે લડી હતી અને ઝૂકી ન હતી. હવે રાહુલ ગાંધીના નેતૃત્વમાં નવા અંગ્રેજો સામે નવી લડાઈ શરૂ કરવામાં આવી છે, જેમાં પણ કોંગ્રેસ ક્યારેય ઝૂકશે નહીં.